નહીં યાર હા જતો ભાઈ પણ મારો નથી યાર પણ તો મારી હો હું બા આટલા આવ્યા છે પણ હવે નહીં આવું આ તો શેતરનો બધા પોદા બોદા વખોડી આમ જાતા પેલા કંકોડા વેલા લેવા કંકોડો વજી તે મારું બંકુ ઘેર શાક કરવા લઈ જવું એ શાક પાક કરે બધા ખાઈ ગયા ઘર વાળા કઈ પણ જાતા હું કંકોડે વેલા જોતા વજે કે નહીં વજે અલ્યા મારું બંકુ કંકોડો હોય વળજે તો ને હારું કંકોડો લઈ કોણ જ્યું હોય તો કાલ તો જોયા તો કે કંકોડો ઘણા બધા વળજે હોય તો કે કંકોડું દેખાતું નહીં હવે ઘેરથી ફોન આવો હેલો હા બોલ ના ના તો ખેતરમાં આવું ખેતરમાં કંકોડો લેવા આવ્યો તો પણ કંકોડોથી કોઈક લઈ ગયો વેલા પરથી બધો કંકોડો ઘેર શાક કરવા લેવા હતા પણ બંગો શીખો કોણ લઈ ગયો ખબર નહીં હવે પકડવો પડશે ભાઈને સારું ને હું થોડી વાર રહીને આવું વાટ જોઈને બેહું કોણ આવે મારું હા પણ આવું છું પણ થોડી વાર રહીને સારું હા હેલો આ તો પણ વાત જોઈને જ બેહું કંકોડા કોક લઈ જાય મફત થોડા આવી કંકોડા તાણ આ તો હોય કે ન હોય કે આખી રાત બેહી રહ્યો ભલે નહીં કાલે ઉજાગરો પડે આ તો એને છોડવો જ નહીં શીખે કોણ લઈ જાય કંકોડા ના ના હું આવું પછી મોડા ખાવાનું તું ખાઈ લે મારે નહીં ખાવું હા પણ ખાવાનું તું ખાઈ લે મારા વાત શું બેઠી ખાઈ લે તું તાર મારે નહીં ખાવું હું આવું ભાઈ થોડી વાર રહીને મૂકા ભાવના બજારમાં 250 રૂપિયા કિલો મળી ખબર હે આ મફતે કંકોડા થોડું આપણે વેલાઈ કોક લઈ જાય થોડું ચાલે હારું હેડ પછી મોડા આવું હું હારું હેડ હા મૂક હા લાય હવે પેલા ખેતરમાં જોતો ખેતરમાં ગાય પોણી પાય ને પછી આવું પછી વાત જોઈને બેહવું હોય કે કોણ આવે કોણ નથી જવું આવું પછી વાત કરતો હા બળી તેમ તો કોમ પટી ગયું કંકોડા ખાવાની ઈચ્છા થી આજ તો મને પણ હવે કંકોડા મળશે ચો ખેતરમાં બધા કંકોડા વેલા હતા પણ બધા હુકાઈ ગયા બજારમાં કંકોડાના ભાવ વધી ગયા હવે કંકોડા ખાવા પણ શું કરું લે મારા વેવાય હ પણ લાવો હું પૂછેલો ફોન કરીને કંકોડા હોય તો લેતા આવું જઈને હલો વેવાય ઓળખો કે યાર નહીં ઓળખતા હા મુકે ભૂલી ગયા યાર કહું બોલો તબિયત બી કેવી હે હારી હે હા આબુ નહીં એમાં ગોમ હમો હા એટલે ભાઈ તમારું કોમ પડી હતી યાર હોવા એક તો ફોન કર્યો કોણ તમે કોમ વગર ફોન ના કરે હા કોમ તો એવું કોમ તો કોઈ મોટું નહીં યાર કંકોડા ખાવાની ઈચ્છા થઈ ને કંકોડાનો ભાવ બજારમાં ટાઈટ થઈ યાર હા હું કીધું લાવો ભાઈને ફોન કરું કંકોડા હોય તો લેવા આવું યાર હા એવું છે એમ ચો હા 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 ગોમો આમ કંકોડા છે તો ખરા ને હા તો ભાઈ તમે હાલ ઘેર છો એવું છે એમ બહાર ગયા આવો તો યાર હું તો કેવી રીતના આવું એમ હા મારા કોકના ખેતરમાં ના જવાય ને એવું છે એમ તમારું નામ મોટું એવું લાગે યાર બરોબર એમાં પાછું તમારે તો ગામમાં યાર નોમે મોટું ખરું કે હવે તમને કોણ ના ઓળખે હા તમે તો યાર ગામના દાદુ કહેવાય ઓહો તમારું નામ તો ખરા કે ગામમાં મોટું અમારા ગામ સાઈડ તો એવી વાત થાય કે ચતરાભાઈ તો બધા ભમાવે હારું તો હેડો હું આવું તાણ હા બેડો આ તમારે વેવાય કીધું તો હવે પણ હવે કંકોડા ખાવાય કે ખાવા લેતા આવું જઈને હેડજો તાણ વેવાઈના ગામમાં આવી તો ગયો હો પણ હવે કંકોડા હા ચો મારે કંકોડા જોવા પડશે હવે અજાણ્યા ગામમાં આવ્યો હો હવે વેવાઈનું નામ એમ તો મોટું આવે વેવાઈને કીધું કોઈ બીવાનું થોડું હોય આ જે થાય દેખા જાયગા એટલે વાડીમાં કંકોડા તો વળગ્યા
પણ કંકોડા લેવા જાવ કોઈ બોલે નહીં. વેવાઈનું નામ મોટું હવે લે વેણીએ તો ખરા જે થાવું એ થાય. વેવાય હા તો ખરા શું કરવા આપણે બીવાવું પડે હાલ કંકોડા તો વેણીએ. ઓહો હો વેવાય નહીં તો કંકોડા હાથ તો બધા કંકોડા લઈ જાઓ. હાથ થેલું ભરીને લઈ જાઓ. ઘેર જઈને શાક ખાઈ જવાનું કંકોડાનું. ઓ મારવા ઢોલા મારો મલ કરડિયા મળો. એટલે આ હવે શેતરનું બધું કોમ બોમ તો પાળી રહ્યો. લાય હવે જાતા હો પેલી સાઈડ કંકોડો કોક વેણવા આવ્યું હોય ને તો વાટ જોઈને બેઠો હું આખો દાડો બગાડ્યો. લાય એ સાઈડ જાતા હું. ઓ ચિયા વળી જાય આવા કંકોડો વેણવા. આ ભાઈને તો પહેલી વાર જોવું. લાવજે જવા દે ના તો પકડું બરોબર નો. અલે આ ક્યાં મેલાનો हिले તું તો આ ગોમનો દેખાતો નહીં. હું આઈનો નહીં પણ લેહડ વાયા કંકોડો વેણવા આયા ક્યાં ગોમના હી. હા હા ક્યાં ગોમના હો. બહારનો હું બારનો પણ ક્યાં ગોમના બારના એટલે ગોમનું નામ તો છે કે. પણ હું પૂછીને આવ્યો. ટેવા વાળા મેલાનો હી. ના હું તો બહારનો હું. ચિયા બારનો પણ ચિયા ગોમ તારું નોમ તો કે કંકોડા વેણવા આવ્યો. હું તો કંકોડા વેણું હું. અલ્યા પણ શેતર મારું આ જમીન મારી અને તોય તું દાદાગીરી કરી કંકોડો વેણી. દાદાગીરી કરું જ કે પૂછીને આવ્યો કંકોડા વેણવા. એમણે થોડો આવ્યો હું. અલ્યા જમીન મારી અને તું કંકોડો હોય કે વેણવા આવ્યો તો મેલ્યો કે ને. મને પેલા વેવાઈ ચત્રાભાઈ મોકલ્યો. ચિયો ચત્રો વેવાય ને હું નહીં ઓળખતો. અરે તમારા ગામનો તો હોય યાર. અમારા ગામના પણ તું એના ક્ષેત્રમાં જઈ વેણ કે મારા ક્ષેત્રમાં કરવા આવ્યો. અલે એવાનું મોટું નામ અહીં યાર. અરે મોટું નામ હોય તો એના ઘરનું આ ક્ષેત્ર મારું એના ક્ષેત્રમાં જઈને વેણ. પણ મને તો એવાને કીધું કે કંકોડા વેણજો અમારા ગામમાં હગે. અને મારું મોટું નામ હગે. અલે આ તો ચત્રાભાઈ નું ક્ષેત્ર હોય કે પેથાભાઈ નું ક્ષેત્ર હોય. આ ક્ષેત્ર તો મારું હતું એના જઈને વેણ કે ક્ષેત્રમાં જઈને. અરે પણ મારા કીધું ને ચત્રાભાઈ લે. ચત્રાભાઈ તમારા ગામના યાર. હા ચત્રાભાઈ પણ મારો નથી યાર. પણ મારી હો હું બા. એક તો મારા ક્ષેત્રમાં આવીને તું મને મારે. ચત્રાભાઈ ને તું મને મારે. મને મારે. ઉભો રહેજે હોટું મારું વાત તો. પણ મારે વાત થઈ ગઈ યાર. અલ્યા ભાઈ શેતર મારું હું પાડોશી ગામનો હું. તમારા પાડોશી ગામનો. તું મારા ક્ષેત્રમાં તમારો. તું મારા ક્ષેત્રમાં તમારો. ચત્રાભાઈ થી વાત થઈ એકા આવ્યો યાર. ચત્રો હોય તો એના ઘરના ક્ષેત્ર મારું હોય દેખાતું નહીં તને. પણ તમારું હોય પણ મને ખબર કે તમારું હોય યાર. પણ હવે નહીં આવું. ચત્રાભાઈ થી વાત થઈ ગઈ મારે. કંકોડા ખાવા આવ્યો. ના પણ બજારમાં ભાવ હવે 250 રૂપિયા કિલો મળી હોય કે મફત ખાવા આવ્યો. હા એક તો મફત તો ખાવા તો આવ્યો યાર. અલ્યા પણ મૂર્ખા તું શેઠ એટલાથી હોય કે આવ્યો 200-150 રૂપિયા ભરી એના કરતી 20-25 રૂપિયા અમે બજારમાંથી કંકોડા આટલા આવ્યા શેઠ. પણ હવે નહીં આવું. અરે મારો ના હું ચત્રાભાઈ ને ફોન કરીને તમને વાત કરાવું. પણ હા કર ચત્રા ઉભા કરાવું. પણ અમે એમણે પૂછ્યા વગર ના આવીએ પણ હોય. હલો વેભાઈ. અરે તમારા ગામમાં આવ્યો કોઈ કાકો યાર. મને તો ચેતનમાં કંકોડા વેણવા જાય યાર બહુ માર્યો યાર. ઓહો તમારું નામ લીધું લ્યો. તમે વાત કરો તાણ. ઓલાવજી લ્યો પીવો ચત્રો. હલો હા બોલો. પણ હું તમારો ઓળખતો જ નથી ને. હા ચિયા ગામના આવો તમે. પેથાપુરના. તો એ મૂર્ખો પેથાપુરમાં ના જાય તે ઓય કણ આવ્યો. હા આ ચિયું ગો મહિને ખબર પડે પેલા. તમે એવું તને મેકલો હતા ને બધા બારે તમારા ક્ષેત્રમાં મેકલો કે ખબર પડે. ઓય બીજા ગામમાં આવી ગયો એ રહ્યો તે બરોબરનો હું તો માર્યો. હારું હેડો તા ને એને મેકલું એ તમારા ગામમાં. હારું હેડો હો. હા તો આલુ એને ફોન. હલો વેભાઈ. હા બોલો બોલો. યાર તમે કીધું તું યાર કંકોડા વેણતો તો હું એ તો કાકો આવીને યાર મને તો પકડીને બહુ મારે યાર. ઓહો ચો હારે હળે તો હું હવે બોલ્યા ચાલે ગયો અહીં જતો રહું. હા હા રે આ વાયકડા ખેતરમાં આવ્યો ને આવ્યો બીજી વખત દેખાતો ને કરી ચતરાના બતરાના બેવાને ભેગા કરીને મારે એ ચતરો એના ગામનો ડોન છે. આમાં ગામનો ડોન હું શું પા ઓય આવતો બાવતો ના. એટલે હેડ ભૂલ થઈ ગઈ. હવે નહીં આવું. વેવાઈ ના વાત ના રવાય યાર. વેવાઈ કંકોડા ખાવા બોલાય મને તો હોટા ખવડાયા. હા આ તો મોડ આવ્યો બચીન ને કંકોડા ખાવામાં તો હોટા ખવડાયા. વેવાઈ નું નામ લીધું તોય માર ખાધે. ભૂલે ચૂકે છે ક્યાં ગામમાં કીધું તું બીજા ગામમાં જતો રહ્યો.
હવે બોલાયો હવે કદી ના જવું. હું તો હવે વેવાઈને ફોન ના કરું કે કોઈ ના કરું. હવે તો કદી કંકોડા ના ખાવ કે કંકોડા નોમે ના લઉં. હવે આવે તો કદી હોમાં ભાવે ને તોય ના લઉં કંકોડા. હવે જો મિત્રો અમારી વિડીયો તમને ગમી હોય તો લાઈક ઓર શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આગળ મોકલજો, જેથી તમારો સપોર્ટ મળે ને અમે આગળ વધીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. જય રોમાપીર.